ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ પ્રત્યાવર્તી પ્રવાહ વિશે, એસી કરંટ વિશે વાત કરી રહ્યા છીએ. તો જો આપણે બહુ લેક્ચરમાં જોઈ ગયા હતા કે જ્યારે એક શું હશે, એક સર્કિટ બનાવવાની, બરાબર, એમાં એક એસી સોર્સ લઈ લેવાનો જેમાંથી આપણે કંઈક ને કંઈક સર્કિટમાં એસી વોલ્ટેજ પૂરો પાડી શકીએ, બરાબર. હવે એમાં શું કરેલું હતું, એક સર્કિટમાં અવરોધનું કનેક્શન આપી દીધું, ત્યારે એના માટે જે એસી વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ હોય એ કઈ રીતનું હોય, બરાબર, એ જોઈ ગયા હતા. હવે અવરોધ કાઢીને બીજું શું લઈ લીધું, તો કે ઇન્ડક્ટર લઈ લીધું. હવે ઇન્ડક્ટર અને જે ઇન્ડક્ટર માટે જે શું કહેવાય વોલ્ટેજ અને જે પ્રવાહ હશે એ બંનેનો શું રિલેશનશિપ રહેલો એ જોઈ ગયા હતા. અને પછી ત્રીજા કેસમાં શું જોયું હતું કે ઇન્ડક્ટર કાઢી હવે એની જગ્યાએ કેપેસિટર લઈ લીધું, બરાબર. તો એના માટે કઈ રીતનો વોલ્ટેજ અને પ્રવાહનો રિલેશનશિપ રહેલો હોય એ જોઈ ગયા હતા. અને ત્રણેય માટે ફેઝર ડાયાગ્રામ બનાવ્યો હતો, બરાબર, કે ફેઝર ડાયાગ્રામની મદદથી આપણે કરંટ અને જે વોલ્ટેજ હોય એને સારી રીતના દર્શાવી શકીએ. જો હવે શું કરવાનું છે, હવે આ ત્રણેયને એક સાથે લઈ લેવાના છે, એક સર્કિટ લેવાની છે, બરાબર. એમાં તમારે એક એસી સોર્સ કનેક્ટ કરી દેવાનો, એસી વોલ્ટેજ સપ્લાય, બરાબર. એમાંથી કંઈક ને કંઈક એસી વોલ્ટેજનું, હા, બરાબર, એસી જે વોલ્ટેજ હોય એ પૂરું પાડશે. હવે ત્રણ વસ્તુ એક સાથે લઈ લેવાનું છે, એક તો લઈશું કેપેસિટર, અવરોધ અને ત્રીજું ઇન્ડક્ટર. તો એના માટે જો બહુ સારો એવો ટોપિક છે, એલસીઆરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, બરાબર. તો એના માટે કઈ રીતનું આપણે શું કહેવાય વોલ્ટેજ આવશે, પછી એસી પ્રવાહ આવશે, કઈ રીતનું એનો ફેઝર ડાયાગ્રામ બનાવીશું, અને બહુ સારો એવો ટોપિક છે, બરાબર. પહેલાં તમારે જોવાનું છે, જો એલસીઆર માટે, એલસીઆર એટલે કે આપણને ખબર, જો ઇન્ડક્ટર, કેપેસિટર અને રજિસ્ટર, બરાબર, કેપેસિટર અને અવરોધ હશે ને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. બહુ સારું એવું છે, બરાબર. કઈ રીતનું આનું શું કહેવાય કે ડાયાગ્રામ આવશે, એનો ફેઝર ડાયાગ્રામ કઈ રીતનો બનશે એ જોવાનું છે. તો કાંઈ નહીં, પહેલાં તો તમારે જો એક શું લઈ લેવાનું, કેપેસિટર, બરાબર. પહેલાં તો એસી એક કનેક્શન આપી દઉં, અવરોધ લઈ લઉં, બરાબર. બીજું એક કેપેસિટર સી કનેક્ટ કરી દઉં, અને આપણને ત્રીજું શું આની સાથે કનેક્શન આપવાનું છે, ઇન્ડક્ટર એલ. સમજાયું? ત્રણ વસ્તુ મેં લઈ લીધું, એલ, સી અને આર. જો અહીંયા કંઈક ને કંઈક અવરોધ હશે, બરાબર, એનો વોલ્ટેજ કેટલો હશે, ઓબ્વિયસલી વી આર જેટલો. કેપેસિટર હશે એનો શું કહેવાય વોલ્ટેજ કેટલો હશે, તો કે વીસી જેટલો. અને ઇન્ડક્ટર હશે એનો જે વોલ્ટેજ હશે એ કેટલો હશે, વી એલ જેટલો, બરાબર. હવે જો એક વસ્તુ અહીંયા સમજવાની છે કે જ્યારે એસી વોલ્ટેજનો સોર્સ મેં કનેક્શન કર્યું, બરાબર, એપ્સલોન જેટલો એનો વોલ્ટેજ હશે, અને ત્રણેયમાંથી શું સમાન વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, બરાબર. શા માટે સમાન વિદ્યુત પ્રવાહનું વહન થાય? કેમ કે આ શ્રેણીમાં કનેક્શન આપેલું છે, સમાંતરમાં નથી, બરાબર, સિરીઝમાં આનું કનેક્શન આપેલું છે, એટલે જે ત્રણેયમાંથી સમાન વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો તમારે લોકોને એ ધ્યાન રાખવાનું છે. અને ત્રણેયનો કુલ વોલ્ટેજ કેટલો મળશે, ઓબ્વિયસલી ત્રણેયનો સરવાળો કરી દઉં. આ કેટલો 30 હોય, 30 વોલ્ટ, બરાબર. તો કેટલો આયા વોલ્ટેજ આનો આવશે, 10 વોલ્ટ. આનો પણ 10, આનો પણ 10, 30 વોલ્ટ થઈ ગયો ને. ત્રણેયનો સરવાળો કરી દેવાનો, આમાં કાંઈ નથી, પણ સમાન વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. એવું શા માટે થાય? કેમ કે અહીંયા મેં શ્રેણીમાં કનેક્શન આપેલું, બરાબર. તો ધ્યાન આપજો, અહીંયા શું આવશે કે પહેલાં તો જો અહીંયા શું કે એસી વોલ્ટેજ, બરાબર, એ કેટલો આવે, વી એમ સાઇન ઓમેગા ટી જેટલો આવે ને, બરાબર. જ્યારે એસી વોલ્ટેજની વાત કરવામાં આવે તો એ કેટલો આવશે, વી ઇઝ ઇક્વલ ટુ વી એમ સાઇન ઓમેગા ટી. હવે મારે શું કરવાનું છે, જો એસી વિદ્યુત પ્રવાહ ત્રણેય માટે સમાન છે. પહેલાં તો વાત કરીએ કુલ વોલ્ટેજ કેટલો થઈ જાય, તો આપણને ખબર, જો વી એલ, બરાબર, વી એલ, પછી શું આવશે અવરોધ માટે, અને ત્રીજું કેપેસિટર માટે. કુલ વોલ્ટેજ અહીંયા મને કેટલો મળે, એનું મૂલ્ય કેટલું છે, તો કે વી જેટલું. સમજાયું ને? ત્રણેયનો મેં સરવાળો કરી દીધો. હવે જો વી એમને રાખો,
પહેલાં તો આપણને ખબર ઇન્ડક્ટર માટે શું આવે, શું કહેવાય કે જે તમારું એપ્સલોન હશે બરાબર, ઈએમએફ હશે એનું મૂલ્ય કેટલું આવે, એટલું આવે ને એલ ડીઆઈ બાય ડીટી જેટલું. સમજાયું બરાબર. હવે અવરોધ માટે હોય તો ઓહમનો નિયમ બરાબર, એનો વોલ્ટેજ કેટલો આવશે, IR જેટલો. અને ત્રીજું કોના માટે હશે, કેપેસિટર માટે હશે. કેપેસિટર માટે શું આવે આપણને ખબર, Q બાય C જેટલો વોલ્ટેજ. આ વસ્તુ સમજાય ને મેં આવું શા માટે લખેલું, કેમ કે જો પહેલાં અહીંયા મને કુલ વોલ્ટેજ જે તમને મળશે એસી શું કહેવાય એસી વોલ્ટેજનું મૂલ્ય મળશે, ત્રણેયનો સરવાળો કરી દીધો, VL પ્લસ VR પ્લસ VC ત્રણેય બરાબર, ઇન્ડક્ટર, રજિસ્ટર અને કેપેસિટર. તો હવે આપણને ખબર ઇન્ડક્ટરનો જે વોલ્ટેજ હશે એનું મૂલ્ય કેટલું આવશે, તો કે L ડીઆઈ બાય ડીટી. એલ હશે એ તમને શું આપે, આત્મપ્રેરકત્વ વિશે માહિતી આપે ને બરાબર. IR ઓહમનો નિયમ ને આ તમારું કેપેસિટર માટે હતું એના માટે. હવે મારે શું કરવાનું છે, ધેરફોર જો એસી વિદ્યુત પ્રવાહ, એસી વિદ્યુત પ્રવાહ એનું મૂલ્ય કેટલું આવશે, તો ધ્યાન આપો, I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી. આ સમજાયું ને, આ વસ્તુ તમને ખ્યાલ આવી કઈ રીતનું આવ્યું, જો IM સાઇન ઓમેગા ટી એસી વિદ્યુત પ્રવાહ. હવે મારે શું કરવાનું છે, હવે આનો ફેઝર ડાયાગ્રામ બનાવવાનો છે, ફેઝર ડાયાગ્રામ. એના મદદથી મારે શું કરવાનું છે, આનું સોલ્યુશન કરવાનું છે બરાબર. ફેઝર ડાયાગ્રામની મદદથી આનું શું હું હવે કરીશ, સોલ્યુશન કરીશ. તો કઈ રીતનું હું કરીશ, પહેલાં ધ્યાન આપજો. જો મેં તમને જો પહેલાં સમજી લઈએ કે જ્યારે આ ધ્યાન આપજો બરાબર, કે એક શું લેવાનું છે કે એક એસી વોલ્ટેજનો સોર્સ લેવાનો છે એપ્સલોન, જેમાંથી એસી શું કહેવાય વોલ્ટેજનું વહન થાય બરાબર. હવે બીજું શું એની સાથે કનેક્ટ કરી દીધું, અવરોધ બરાબર. તો એના માટે જે શું કહેવાય કે એસી વિદ્યુત પ્રવાહ હશે અને જે તમારું શું કહેવાય કે એસી વોલ્ટેજ હશે, એ બંને વચ્ચે જે કડા તફાવત હશે ને એ કેટલો હોય, ઓબ્વિયસલી શૂન્ય હોય બરાબર. એટલે કે એનો ફેઝર ડાયાગ્રામ પણ બનાવ્યો કે એ એક જ લાઈન ઉપર આવેલા હોય, કેમ કે કડા તફાવત 5 કેટલો હશે, બંને વચ્ચે શૂન્ય હશે, કાંઈ પણ તમને આમાં લેગિંગ જોવા નથી મળતું બરાબર. બંનેના જે શું કહેવાય કે સિગ્નલ આપણે જ્યારે ડ્રો કરીએ, આઉટપુટ સિગ્નલ મળે તો એ બંને સમાન કડામાં શું કરશે, દોલનો કરશે. સમજાયું, એ જોઈ ગયા હતા. હવે બીજું આ ખાલી જસ્ટ રિમાઇન્ડ કરી લઈએ એટલે તમને આગળનું વધારે ખ્યાલ આવે બરાબર. હવે બીજું શું કરવાનું છે, હવે હું લેમ ઇન્ડક્ટર માટે, જો એસી વોલ્ટેજનો સોર્સ અને બીજું ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટર અને જે ઇન્ડક્ટર માટે કઈ રીતનું આવે, આપણને ખબર કે વોલ્ટેજનું મૂલ્ય તો એટલું જ આવે, VM સાઇન હા બરાબર, વોલ્ટેજનું મૂલ્ય એટલું હતું ઇન્ડક્ટર જ્યારે કનેક્શન આપીએ ત્યારે VM સાઇન ઓમેગા ટી. પણ જે કરંટ હશે બરાબર એનું મૂલ્ય કેટલું હતું એમાં, તો કે ભાઈ I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી માઇનસ π/2. સમજાયું, એમાં -π/2 આવતા હતા. એવું શા માટે આવતું હતું એ વસ્તુ સમજીએ. એ વસ્તુ કેવા શું માગે કે જ્યારે આપણે એનો ફેઝર ડાયાગ્રામ બનાવ્યો બરાબર, તો જ્યારે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર લેવ ત્યારે શું થઈ જશે કે જે વોલ્ટેજ હશે બરાબર, જે પ્રવાહ હશે, ધ્યાન આપજો, જ્યારે હું શું કરું એસી વોલ્ટેજ અને એસી પ્રવાહને એક સાથે બરાબર એનો ફેઝર ડાયાગ્રામ બનાવું, તો જેમાં જે એસી વિદ્યુત પ્રવાહ હશે ને બરાબર, એ કડામાં π/2 જેટલો પાછળ હશે. એ કેવા શું માગે કે જ્યારે બરાબર ઇન્ડક્ટરમાં જે વિદ્યુત પ્રવાહ હોય બરાબર, એ તમને લેગિંગ જોવા મળશે એમાં કાંઈક ને કાંઈક, તો વોલ્ટેજ આગળ નીકળી જાય સિમ્પલ, ને જે વિદ્યુત પ્રવાહ હશે એ પાછળની સાઈડ રહી જાય. એવું શા માટે, કેમ કે એમાં π/2 જેટલો શું હશે, કડા તફાવત હશે, જે કરંટ હશે એ π/2 જેટલો પાછળ હોય છે. હવે કોના માટે જોવાનું છે, હવે કેપેસિટર માટે. તો કેપેસિટર માટે જો વોલ્ટેજ કેટલો આવે, VM સાઇન ઓમેગા ટી, પણ જે વિદ્યુત પ્રવાહ હશે એનું મૂલ્ય કેટલું હોય, IM સાઇન ઓમેગા ટી પ્લસ π/2 જેટલું. એ કેવા શું માગે, જો જ્યારે એનો ફેઝર ડાયાગ્રામ બનાવીએ તો જે આમાં જે કરંટ હશે ને બરાબર કેપેસિટરમાં, એ કડામાં π/2 જેટલો આગળ હશે. જ્યારે તમે એનું કમ્પેરિઝન કરો બંનેને એક સાથે ફેઝરની મદદથી એનું વિશ્લેષણ કરો બરાબર, એનાલિસિસ કરો, તો જ્યારે શું કહેવાય કે કરંટ હશે ને એ આગળની સાઈડ નીકળી જાય,
હવે આમાં લેગિંગ કરંટમાં લેગિંગ નહીં આવે, વોલ્ટેજ હશે એ પાછળની સાઈડ રહીએ અને કરંટ હશે એ આગળની સાઈડ નીકળી જાય, બરાબર. કેમ કે આમાં કરંટ હશે કેપેસિટરમાં એ π/2 જેટલો આગળ હોય છે. એ વસ્તુ સમજાય ને, બરાબર. હવે બીજી વસ્તુ, હવે જો હવે કોના માટે કરવાનું છે, એલસીઆરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. એલસીઆર માટે મારે જોવાનું છે કે જો કરંટની વેલ્યુ તો શું હશે, કરંટ હશે ને આમાં એ તો સમાન જ હશે, બરાબર. કરંટ હશે ત્રણેય માટે સમાન હશે, પણ વોલ્ટેજ હશે ને એમાં આપણને કંઈક ને કંઈક ડિફરન્સ જોવા મળશે. જો હવે શું કરવાનું છે, હવે જે એલસીઆર છે, બરાબર, એના માટે કરંટ અને જે એલસીઆરમાં આપણે ત્રણેયના જે વોલ્ટેજ છે એને ફેઝર ડાયાગ્રામની મદદથી આપણે એનાલિસિસ કરવાનું છે. તો કઈ રીતનું બનાવવું, બરાબર, તો જોઈએ. તો ફેઝર ડાયાગ્રામ બનાવીએ. તો પહેલાં તો જો આપણને ખબર કે કરંટ, બરાબર, કરંટ લેવાનો છે અને એને રિલેટેડ જે વોલ્ટેજ હશે કેપેસિટર માટે, ઇન્ડક્ટર માટે અને ત્રીજું જે તમારું રજિસ્ટર હશે એના માટે, બરાબર. તો પહેલાં તો આ કરંટની વેલ્યુ હશે I. સમજાયું? હવે ધ્યાન આપજો, હું કઈ રીતનું આ ફેઝર ડાયાગ્રામ બનાવું, એકદમ સિમ્પલ છે, તમને પણ આવડી જાય, બરાબર. પહેલાં તો જો આ કરંટ હશે, કરંટ ત્રણેય માટે શું હશે, સમાન હશે, કેમ કે શ્રેણીમાં કનેક્શન આપેલું. હવે પહેલાં તો તમારે કોનો વોલ્ટેજ જોવાનો છે, તો કે રજિસ્ટરનો. સમજાયું? જો ધ્યાન આપજો, કરંટને રિલેટેડ હું આ જે વોલ્ટેજ હશે એની વેલ્યુ પુટ ડાઉન કરું. તો પહેલાં તો શું આ કહેવા માગે કે, હા, બરાબર, ધ્યાન આપજો. પહેલાં શું કહેવા માગે કે જે કરંટ જે, હા, બરાબર, જે શું કહેવાય, એસી વોલ્ટેજ અને જે એસી વિદ્યુત પ્રવાહ હશે ને એ સમાંતર આવેલા દેખાય ને, બરાબર. એક જ લાઈન ઉપર મેં એને મૂકી દીધા. તો હા, જે તમારું જે શું કહેવાય કે રજિસ્ટર માટે જ્યારે આ બનાવો તો ધ્યાન આપજો, કેમ કે એના માટે જે રજિસ્ટરનું વોલ્ટેજ જે VR હશે અને જે વિદ્યુત પ્રવાહ હશે એ એકબીજા પર સમાંતર છે, બરાબર, એ સમાંતર હશે. હવે કોના માટે જોવાનું છે, ધ્યાન આપજો. હવે લઈએ કેપેસિટર માટે લઈએ, બરાબર, એના પછી ઇન્ડક્ટર માટે લઈશું. તો જો શું કહી શકાય, આ ખૂણો હશે ωt+5 જેટલો. સમજાયું? હવે જો હવે હું કોના માટે લેમ, તો કે ભાઈ કેપેસિટર માટે જોઈએ. તો કેપેસિટર માટે જે તમારું શું કહેવાય કે જે વિદ્યુત પ્રવાહ હશે અને જે વોલ્ટેજ હશે, એસી વિદ્યુત પ્રવાહ અને એસી વોલ્ટેજ એ કડામાં કેટલો પાછળ હશે, જ્યારે તમે વોલ્ટેજ અને જે વિદ્યુત પ્રવાહ હશે એને એકબીજા સાથે કમ્પેરિઝન કરો તો એ કડામાં જે વોલ્ટેજ હશે એ કડામાં કેટલો પાછળ હશે, તો π/2 જેટલો. સમજાયું ને? એ કડામાં કેટલો પાછળ છે, તો કે π/2 જેટલો, બરાબર, પાછળ છે. ધ્યાન આપજો, અહીંયા લખી આપો. સમજાયું? જ્યારે શું કહેવાય કે વિદ્યુત, હા, જ્યારે વોલ્ટેજ અને જે કરંટ હશે એ એકબીજાને તમે આમ શું કહેવાય કે સરખાવો તો વિદ્યુત, હા, બરાબર, જે વોલ્ટેજ હશે એક વિદ્યુત પ્રવાહ કરતાં કડામાં π/2 જેટલો પાછળ છે. સમજાયું? હવે કોના માટે જોવાનું છે, હવે સિમ્પલ ઇન્ડક્ટર બાકી રહી ગયું ને, તો ઇન્ડક્ટર માટે જોઈ લઈએ. તો આ હશે તમારું કોના માટે, ઇન્ડક્ટર માટે. તો એના માટે શું કહી શકાય કે જો જે શું કહેવાય કે ઇન્ડક્ટર માટે વિદ્યુત પ્રવાહ અને ઇન્ડક્ટર માટે જે તમારું શું કહેવાય કે જે વોલ્ટેજ હશે, બરાબર, એને એક સાથે તમે કમ્પેરિઝન કરો તો જે વોલ્ટેજ હશે ને, બરાબર, એ વિદ્યુત પ્રવાહ કરતાં કડામાં π/2 જેટલો આગળ છે. સમજાયું? આગળ છે. આ છે તમારો ફેઝર ડાયાગ્રામ. જો આ ફેઝર ડાયાગ્રામ છે અને આને પણ હજી સોલ્યુશન કરવાનું છે, એ કરીશું, બરાબર. આ ખાલી એકદમ સિમ્પલ. પહેલાં આ જો આ ટાઈપનો ફેઝર આવે, કઈ રીતનો મેં બનાવ્યો આ ફેઝર તમને ખબર હશે, જેમ કેપેસિટર માટે, ઇન્ડક્ટર માટે અને રજિસ્ટર માટે બનાવેલું ને, કે કઈ રીતનું કરંટ અને એનું જે શું કહેવાય કે એ ડિફરન્સ હોય, બરાબર, π/2 જેટલો આગળ હોય ને પાછળ, એ પ્રમાણે બનાવેલું. તો એના માટે પણ હા, આ એલસીઆર માટે બનાવેલું. તો પહેલાં તો જો આ સમજાયું ને, એલસીઆર માટે ધ્યાન આપવાનું છે તમારા લોકોને. એલસીઆર માટે જે પહેલાં તો જે શું કહેવાય કે રજિસ્ટર માટે જો, બરાબર, અવરોધ માટે જો, તો એમાં જે રજિસ્ટરનો અવરોધ હશે અને જે કરંટ હશે એ એકબીજાને સમાંતર છે. સમજાવ્યું? એક જ લાઈન ઉપર આવેલા છે. હવે કેપેસિટર માટે જો, તો કેપેસિટરનો જે વોલ્ટેજ હશે ને એ વિદ્યુત પ્રવાહ કરતાં π/2 જેટલો પાછળ છે, બરાબર. હવે એવી જ રીતે કોના માટે જોવાનું છે, ઇન્ડક્ટર માટે જો,
તો જે ઇન્ડક્ટરનો જે વોલ્ટેજ હશે બરાબર એ વિદ્યુત પ્રવાહ કરતાં π/2 જેટલો આગળ છે. તો આ થઈ ગયો તમારો ફેઝર ડાયાગ્રામ. હવે આને છે ને એકદમ સારી રીતના જો આ હશે એ તમારા શું કહેવાય હજી વોલ્ટેજના જે શું કહેવાય કે જો આ વોલ્ટેજના મૂલ્ય છે બરાબર. હવે મારે શું કરવાનું છે કે આના જે શું કહેવાય કે મેક્સિમમ વેલ્યુ આવે બરાબર, આના જે કંપ વિસ્તાર આવે ને એ જોવાના છે. તો આના ટૂંકમાં આના મૂલ્ય હજી મારે અહીંયા ઇન્ટરપ્રેટ કરવાના છે ફેઝર ડાયાગ્રામની મદદથી અને એનું સોલ્યુશન કરવાનું છે. તો આ વસ્તુ તમને લોકોને સમજાય ને બરાબર, કઈ રીતનો આપણે ફેઝર ડાયાગ્રામ બનાવ્યો. હવે જો હવે આ ફેઝર ડાયાગ્રામ હશે ને બરાબર, આ કોના માટે હશે? તમારું જે વિદ્યુત પ્રવાહ હશે અને વોલ્ટેજ હશે ને બરાબર એનો બનાવેલો. હવે મારે શું કરવાનું છે કે વોલ્ટેજનો બરાબર એકલા જે વોલ્ટેજના મૂલ્ય હશે ને એનો ફેઝર ડાયાગ્રામ બનાવીશું અને એનું એકદમ સારી રીતના સોલ્યુશન કરીશું. તો પહેલાં તો આપણને ખબર છે કે જો કુલ વોલ્ટેજ હશે એ કેટલું હોય તો કે ત્રણેયનો સરવાળો. એક તો શું આવશે? પહેલાં તો અવરોધનો વોલ્ટેજ, પછી કેપેસિટરનો વોલ્ટેજ અને એક ઇન્ડક્ટરનો વોલ્ટેજ. જો આ મૂલ્ય છે ને એ મારે ફેઝર ડાયાગ્રામની મદદથી દર્શાવવાના છે બરાબર. કઈ રીતનું દર્શાવવું, એમાં કઈ રીતનું ઇન્ટરપ્રિટેશન કરવાનું છે એ ધ્યાન આપવાનું. આ સમજાયું? કુલ વોલ્ટેજ કેટલો હશે? એક તો અવરોધનો વોલ્ટેજ, કેપેસિટરનો વોલ્ટેજ અને ત્રીજો તમારો કોનો વોલ્ટેજ હશે? ઇન્ડક્ટરનો. હવે આના કંઈક ને કંઈક કંપ વિસ્તારના મૂલ્ય આવશે ને બરાબર, અથવા તો જો આના જે શું કહેવાય કે આ વસ્તુ સમજાય ને કે એના કંપ વિસ્તારના મૂલ્ય. એક ઇક્વેશન તમને ખબર આ શું હોય? V = Vm sin ωt. આ V વોલ્ટેજના કંપ વિસ્તારનું મૂલ્ય હશે Vm sin ωt બરાબર. અરે આ વોલ્ટેજનું કુલ મૂલ્ય એમાં જે Vm હશે ને એનો કંપ વિસ્તાર બતાવે બરાબર, અથવા તો જે વોલ્ટેજ હશે એનું મેક્સિમમ મૂલ્ય બતાવે. તો એવી જ રીતે આના પણ કંઈક ને કંઈક કંપ વિસ્તારના મૂલ્ય હશે ને. જો આ વોલ્ટેજનું જે કુલ મૂલ્ય હશે બરાબર એ કેટલું હોય? Vm sin ωt બરાબર. હવે એવી જ રીતે કોના માટે? ત્રણેયના જો આ અવરોધ હશે એનો કંઈક ને કંઈક વોલ્ટેજનું કંપ વિસ્તાર હશે, પછી કેપેસિટર હશે એનો કંઈક ને કંઈક કંપ વિસ્તાર હશે અને ઇન્ડક્ટર હશે એનો પણ કંઈક ને કંઈક કંપ વિસ્તાર હશે. એના મેક્સિમમ વેલ્યુ જોવાની છે. જો આમાં કાંઈ અઘરું નથી બરાબર, એકદમ સિમ્પલ છે. કઈ રીતનું એનું ફેઝર ડાયાગ્રામ બનાવવો એ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. IMP છે આ થિયરી. જો તો આનો કંઈક ને કંઈક જે શું કહેવાય અવરોધ હશે એનો જે કંપ વિસ્તારનું મૂલ્ય કેટલું હોય? Vrm જેટલું હોય ને. એવી જ રીતે કેપેસિટરનો કેટલો હશે? Vrc. અને ત્રીજું ઇન્ડક્ટરનો કેટલો હશે? બરાબર. અરે શું હોય? Vcm. ને ઇન્ડક્ટરનો કેટલો હશે? Vlm. આ વસ્તુ સમજાય ને? આ કંપ વિસ્તારના મૂલ્ય થઈ ગયા બરાબર ત્રણેયના. તો હવે મારે શું જોતું? આ જે વોલ્ટેજ હશે એનું કુલ મૂલ્ય હશે બરાબર. ત્રણેયના મેં ભેગા કરી દીધા. એવી જ રીતે મારે કંપ વિસ્તાર હશે ને એનું કુલ મૂલ્ય જોતું બરાબર. તો કેટલું હોય? Vm જેટલું હોય ને. તો કઈ રીતના મળે? સિમ્પલ, ત્રણેયનો સરવાળો કરી નાખો તો શું થઈ જશે? તો કે ધ્યાન આપજો. જો Vrm કેપેસિટરનો વોલ્ટેજ પ્લસ શું હશે તમારો જે ઇન્ડક્ટર આ અવરોધનો વોલ્ટેજ, એવી જ રીતે કેપેસિટરનો વોલ્ટેજ અને જે આ આવશે ને બરાબર, આ પ્લસ મૂલ્ય નહીં આવે એ હું તમને સમજાવવા એ લખ્યું બરાબર. આ હશે તમારો ઇન્ડક્ટરનો વોલ્ટેજ. અહીંયા જો સાઇન હજી ફેરફાર થાય, અહીંયા માઇનસ જ લખી નાખીએ બરાબર. એવું શા માટે લખું? જો અહીંયા બરાબર ત્રણેયના જે કંપ વિસ્તાર હોય એનું હું જ્યારે શું કહેવાય કે ત્રણેયને ભેગો કરો ને, જો પહેલાં તો આને કઈ રીતનું આને અલગ રાખીશું, બનાવીશ બરાબર, ડાયાગ્રામ બનાવીશ એટલે સમજાઈ જાય કે શું કહેવા માગે. આ અવરોધનો શું કહેવાય કંપ વિસ્તાર હશે, આ કેપેસિટરનો કંપ વિસ્તાર ને આ ઇન્ડક્ટરનો. માઇનસ શા માટે લેખા? કેમ કે જે કેપેસિટર હશે અને તમે જોયું ને કે આમાં π/2 જેટલો આગળ હોય ને પાછળ હોય બરાબર, તો એ એકબીજાની વિરુદ્ધ હશે. જો ધ્યાન આપજો, બંનેના જે વોલ્ટેજના મૂલ્ય હશે ને કેપેસિટર અને ઇન્ડક્ટર માટે એ એકબીજાની વિરુદ્ધ હોય છે બરાબર. તો હવે શું કરવાનું છે? આ જે ત્રણેય મૂલ્ય છે ને બરાબર એને મારે ફેઝર ડાયાગ્રામની મદદથી દર્શાવવાના છે. તો જો ધ્યાન આપજો, બહુ સારો એવો ફેઝર ડાયાગ્રામ બનાવવું. પહેલાં તો જો કઈ રીતનો બનાવવું તમારા લોકોને એ સમજવાનું છે. જો ત્રણેયને લેવાના છે. પહેલાં તો શું કરીશું? આ જ વસ્તુ પહેલાં આને મૂકીએ. જો એ તમારે ધ્યાન આપવાનું છે કઈ રીતનો ફેઝર ડાયાગ્રામ
બનીએ એકદમ સિમ્પલ છે, ખાલી આને સમજી જવાનું છે કઈ રીતનું હોય. પહેલાં તો જો શું કરવાનું છે, કુલ વોલ્ટેજનું મૂલ્ય કેટલું હશે, VR જેટલું હોય ને, અરે V જેટલું હોય ને, બરાબર. એવી જ રીતે હવે આ ત્રણેય વોલ્ટેજ છે ને એને એ દર્શાવવાના છે. તો પહેલાં તો અવરોધનો વોલ્ટેજ આ દર્શાવો, એ કેટલો છે તો કે ભાઈ VR જેટલો છે ને, બરાબર, VR જેટલો. હવે કોના વોલ્ટેજ જોવાના છે, કેપેસિટર અને જે ઇન્ડક્ટર હશે ને એના, બરાબર, ધ્યાન આપવાનું છે. એવું હોય તો એ દર્શાવીએ. આ કોના માટે હશે, તમારું કેપેસિટર અને બીજું ઇન્ડક્ટરનો, બરાબર, વોલ્ટેજ હશે. જો એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ને કઈ રીતનું હોય. આ ખૂણો હશે આઈ થિંક 5 જેટલો ને આ હશે ઓમેગા ટી જેટલો. આ સમજાયું ને. જો પહેલાં મેં શું કર્યું કે જે અવરોધ હશે એનો વોલ્ટેજ અહીંયા આપી દીધું, બરાબર, અહીંયા હશે 5 જેટલો, અને જે શું કહેવાય કે કેપેસિટર અને ઇન્ડક્ટર હશે એનો વોલ્ટેજ હશે, કેમ કે એનો કંઈક ને કંઈક કડા તફાવત હશે, બરાબર, એટલે ઓમેગા ટી પ્લસ 5 જેટલું આવે. હવે મારે શું કરવાનું છે, હવે જે કંપ વિસ્તાર હશે ને એના મૂલ્ય જોવાના છે. એટલી વસ્તુ સમજાય ને. પહેલાં આ વસ્તુનું અહીંયા સિમ્પ્લિફાય કરો કે જે કુલ વોલ્ટેજ V હશે તો અહીંયા અવરોધનો વોલ્ટેજ, બરાબર, બીજું શું હશે, કેપેસિટરનો વોલ્ટેજ અને ઇન્ડક્ટરનો વોલ્ટેજ, એ બંને વચ્ચે કંઈક ને કંઈક કડા તફાવત હશે. હવે મારે શું કરવાનું છે કે મેં વોલ્ટેજના ત્રણે અહીંયા મૂલ્ય પુટ ડાઉન કરી દીધા, બરાબર, રજિસ્ટર, કેપેસિટર અને ઇન્ડક્ટર. હવે આ ત્રણેયના જે કંપ વિસ્તાર હશે ને એના મૂલ્ય અહીંયા પુટ ડાઉન કરવાના છે. પહેલાં તો જે રજિસ્ટર હશે એનો કંપ વિસ્તાર કેટલો છે, અહીંયા VRM જેટલો, બરાબર. હવે જે અહીંયા કેપેસિટર અને ઇન્ડક્ટરનો જે કંપ વિસ્તાર છે એ કેટલો અહીંયા તમને મૂલ્ય દેખાય, ધ્યાન આપજો. એનું મૂલ્ય હશે VCM ને VLM. આવું શા માટે મેં લખ્યું VCM ને VLM, કેમ કે જો તમને કીધું ને કે આ બંને વચ્ચે કંઈક ને કંઈક શું હશે, એ એકબીજાની વિરુદ્ધ હશે, બરાબર, એના વોલ્ટેજ, એટલે એનો કંપ વિસ્તાર કેટલો આવશે, VCM માઇનસ VLM. તો આ શું થઈ ગયા, પહેલાં તો વોલ્ટેજના કુલ મૂલ્ય કેટલા મળે, VR, જો વોલ્ટેજના કુલ મૂલ્ય VR પ્લસ VC પ્લસ VL. જો આ સોલ્યુશન કરવું એકદમ સિમ્પલ છે, ખાલી દેખાવમાં જ અઘરું લાગે. હવે કંપ વિસ્તારનું મૂલ્ય જોવાનું છે. જો આ હશે તમને શું આપશે, કુલ કંપ વિસ્તારનું મૂલ્ય એ કેટલું હશે, VM જેટલું. હવે મેં કંપ વિસ્તારના મૂલ્ય અવરોધ માટે કેટલું છે, VRM જેટલું, અને કેપેસિટર અને ઇન્ડક્ટર માટે કંપ વિસ્તાર કેટલો મળે, VCM અને માઇનસ VLM. તો એક વસ્તુ અહીંયા જોઈ શકાય કે જે શું કહેવાય કે જે વોલ્ટેજ હશે, કુલ વોલ્ટેજ અને જે તમારો અવરોધનો જે વોલ્ટેજ હશે એ બંને વચ્ચે જે ખૂણો હશે એ 5 જેટલો મળશે, એ જોવાનું છે, બરાબર. આ મૂલ્ય જો આ બહુ સારું એવું છે, અને આની ઉપરથી હજી એક સારું એવું બનાવીશું, બરાબર. તો આ તમને ફેઝર ડાયાગ્રામ સમજાઈ ગયો હશે કે કઈ રીતનો આવ્યો, બરાબર. તો આપણને ખબર કે જો V હશે એ VR પ્લસ V શું કહેવાય કેપેસિટર અને ઇન્ડક્ટર, ત્રણેયના વોલ્ટેજ અને એના કંપ વિસ્તારના જે મૂલ્ય હશે VRM, VCM ને VLM. આ વસ્તુ સમજાઈને આ કઈ રીતનું આવ્યું, તો આ જ મેં જે હશે આ અહીંયા મૂકેલું, બરાબર. હવે શું કરવાનું છે, હવે આનું સોલ્યુશન કરવાનું છે. હવે ધ્યાન આપજો, હવે મજા આવશે, બરાબર. તો આ વસ્તુ સમજાય ને કઈ રીતનો ફેઝર ડાયાગ્રામ બન્યો અને કઈ રીતનું, બરાબર, એટલી વેલ્યુ અહીંયા પુટ ડાઉન કરી. હવે ધ્યાન આપવાનું છે. હવે શું કરવાનું છે, જો હવે મારે અહીંયા મૂલ્ય જોવાના છે ત્રણેના. જો પહેલાં તો કાટકોણ ત્રિકોણ અહીંયા બનશે. આ જો આ જે હશે એ, બરાબર, આ VMનું મૂલ્ય હશે, પછી VCM માઇનસ VLM ને આ VRM. તો એ જોવાનું છે, કાટકોણ ત્રિકોણ બનાવવાનો છે. તો આમાં શું આવશે, જો VM સ્ક્વેર, આ સમજાયું ને કઈ રીતનું કર્યું મેં. પછી આવશે VRM સ્ક્વેર પ્લસ અહીંયા આવશે ને VCM માઇનસ VLM એનો હોલ સ્ક્વેર. આ વસ્તુ સમજાય. શું કરવાનું છે, કાટકોણ ત્રિકોણ જોવાનો છે, આ બનશે 5 વાળો. તો એમાં VM સ્ક્વેર એનું મૂલ્ય કેટલું હશે, તો કે જો VRM સ્ક્વેર પ્લસ VCM, બરાબર, પ્લસ VCM માઇનસ VLM એનો હોલ સ્ક્વેર. તો
તો હવે આને ખાલી સોલ્યુશન કરવાનું છે. તો એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે કઈ રીતનું આવ્યું. હવે શું કરવાનું છે કે જો અહીંયા અવરોધનો જે કંપ વિસ્તાર હશે એનું મૂલ્ય મૂકવાનું છે, કેપેસિટર હશે એનું મૂલ્ય અને ઇન્ડક્ટર હશે એનું મૂલ્ય મૂકવાનું છે. તો પહેલાં તો ધ્યાન આપો, VRM એની જગ્યાએ શું આવે, જે તમારો ઓહમનો નિયમ છે એ યુઝ કરો તો આમ થઈ જાય ને, એના ઉપરથી આપણે વોલ્ટેજ ગોતી શકાય IRM, બરાબર. એવી જ રીતે કેપેસિટર માટે શું આવશે, જો કેપેસિટર માટે જે શું કહેવાય કેપેસિટિવ ઇન્ડક્ટન્સ હશે જે અવરોધ જેવું જ છે, બરાબર, એ આવે ને, તો IM ના એ શું આવશે XC આવે. અને એવી જ રીતે કોના માટે, ઇન્ડક્ટર માટે, ઇન્ડક્ટર માટે શું આવશે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવશે. એ કોના માટે, તો ધ્યાન આપો, આમ લખી શકાય ને XL, એ અવરોધ જેવું જ છે. તો બસ હવે અહીંયા ત્રણેય વેલ્યુ પુટ ડાઉન કરો. VM² એમને એમ, VRM ની જગ્યાએ શું મૂકી શકું, IM, બરાબર, ને પ્લસ કરીને શું મૂકવાનું છે, જો VCM ની જગ્યાએ IMXC એનો સ્ક્વેર, બરાબર, આખાનો હોલ સ્ક્વેર છે, એટલે IMXL એ શું થઈ જશે, હોલ સ્ક્વેર, બરાબર. તો આ વસ્તુ અહીંયા મેં મૂકી. તો હવે મારે શું કરવાનું છે, ત્રણેયમાંથી જે વસ્તુ કોમન નીકળે એ કાઢી લઉં. તો ત્રણેયમાં શું છે, IM છે, કોમન કાઢી લઉં. તો VM² એમને IM² ત્રણેયમાંથી કોમન કાઢીએ, બરાબર. તો અહીંયા શું વધે, ધ્યાન આપજો, તો કે ભાઈ R² ને પ્લસ અહીંયા શું વધીએ, XC માઇનસ XL. જો આ દેખાવમાં જ ખાલી લાગીએ કે અઘરું છે, પણ આમાં કાંઈ નથી, બરાબર. તો સમજાયું ને, મારે શું ગોતવાનું છે કે જે પ્રવાહ હશે એની મેક્સિમમ વેલ્યુ કેટલી હોય, અથવા તો પ્રવાહનો જે કંપ વિસ્તાર છે એનું મૂલ્ય ગોતવાનું છે. તો આ ઇક્વેશન તમને ખબર પડી ગઈ હશે, એકદમ સિમ્પલ છે કઈ રીતનું એવું, બરાબર. ખાલી હવે આનું સોલ્યુશન કરવાનું છે. હવે શું કરવાનું છે, આમાં જો જે પ્રવાહનો કંપ વિસ્તાર હશે IM² એની મારે સિમ્પલ વેલ્યુ ગોતવાની છે. તો કાંઈ નહીં, હવે હું શું કરીશ, IM² એમને રાખો, એકદમ સિમ્પલ છે, ધ્યાન આપજો. IM² એમને, અહીંયા VM² પણ એમને રાખો અને છેદમાં આ વેલ્યુ લાવી દઉં, R² શું થઈ જશે, પ્લસ XC માઇનસ XL એનો શું થઈ જશે, સ્ક્વેર. સમજાયું ને. આ જો શું કરું, IM² ની વેલ્યુ મારે ગોતવાની છે, તો VM², બરાબર, એના છેદમાં આ જે હશે, આ જે પદ હશે એને લાવી દઉં. તો હવે શું કરવાનું છે, જો ધેરફોર IM ની વેલ્યુ મારે ગોતવાની છે, તો આનું રૂટ કાઢી નાખો. તો શું થઈ જાય, VM, બરાબર, VM² એટલે રૂટ ને સ્ક્વેર કેન્સલ, ના એ શું આવશે, √R² પ્લસ XC માઇનસ XL એનો સ્ક્વેર. આ ઇક્વેશન છે. આ ઇક્વેશન તમારા લોકોને ધ્યાન રાખવાનું છે, એકદમ સિમ્પલ ઇક્વેશન. જો આ મેઇન ઇક્વેશન આવી ગયું, બરાબર. IM એમને VM ને એના છેદમાં શું આવશે, √R², બીજું શું આવશે, XC માઇનસ XL એનો સ્ક્વેર. આ હશે તમને શું વેલ્યુ આપશે, જે પ્રવાહ હશે એનો જે કંપ વિસ્તાર હશે ને, બરાબર, એનું મૂલ્ય આપશે, એ એટલું હોય. હવે હું શું કરીશ, IM એમને રાખો ને VM ને આની જગ્યાએ શું લઈ લઉં, Z લઈ લઉં, બરાબર. આ એક બીજું ઇક્વેશન બનશે. આ તમારું મેઇન ઇક્વેશન હશે. IM એમને VM માઇનસ Z. જે Z હશે એની વેલ્યુ કેટલી છે, અહીંયા ધ્યાન આપો, √R² પ્લસ XC માઇનસ XL એનો શું થઈ જશે, સ્ક્વેર. Z હશે એ તમારું શું હશે, જે LCR હશે ને, બરાબર, એનું કુલ ઇમ્પિડન્સ હશે, ઇમ્પિડન્સ એવું જ છે નામ, બરાબર. અથવા તો એમ કહી શકાય કે જો આ Z ની વેલ્યુ છે એ તમને કોના વિશે માહિતી આપે, ટૂંકમાં કુલ અવરોધ છે, બરાબર. સિમ્પલ. જો આ વસ્તુ યાદ ના રહીને તો કુલ અવરોધનું મૂલ્ય છે, એક તો તમારો જે રજિસ્ટર હશે, બરાબર, એનો LCR માટે કુલ અવરોધ, બરાબર. LCR માટે કુલ અવરોધ કોનો અવરોધ હશે, એક તો તમારું જે અવરોધ હશે એનો અવરોધ, કેપેસિટરનો અવરોધ અને ઇન્ડક્ટરનો અવરોધ. તો Z હશે એ તમને ઇમ્પિડન્સનું મૂલ્ય આપશે. તો એ વસ્તુ તમારા લોકોને ધ્યાન રાખવાની છે. અને IM VM માઇનસ Z, આ શું હશે, પ્રવાહનો કંપ વિસ્તાર, બરાબર. ને આ એક ઇક્વેશન એ પણ તમારે લોકોને યાદ રાખવાનું.
IM ઇઝ ઇક્વલ ટુ VM R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL એનો સ્ક્વેર. તો આ છે તમારું મેઇન ઇક્વેશન. તમે આ કરી શકો બરાબર. જો આમાં કાંઈ નથી, LCRનું ખાલી સિમ્પલી તમારે એક ઓલું જે ડાયાગ્રામ છે ને એ તમારે ધ્યાન રાખવાનો કઈ રીતનો આવ્યો, બાકી તમે આ સિમ્પલ સોલ્યુશન કરી શકો. આ છે સિમ્પલ LCRનું સિમ્પ્લિફિકેશન. સમજાયું ને કઈ રીતનું કરવું, એકદમ સિમ્પલ છે. તો હવે એક વસ્તુ તમે જોઈ ગયા હતા ફેઝર ડાયાગ્રામમાં, જે અવરોધ હશે બરાબર એનો વોલ્ટેજ અને જે કુલ વોલ્ટેજ હશે ને એ એકબીજાને સમાંતર હશે અને એમની વચ્ચે એક ખૂણો બનતો બરાબર 5 જેટલો. હવે 5ની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની છે. જો એ તમે ડાયાગ્રામમાં જોઈ શકો એક ખૂણો હતો બરાબર 5 જેટલો. તો આ વેલ્યુ મારે બરાબર એમાં મારે tan 5ની વેલ્યુ ગોતવાની છે. તો પહેલાં તો જો આ Z આ કેટલું આપે, કુલ ઇમ્પિડન્સનું મૂલ્ય આપે ને ઝેડની વેલ્યુ તમે ફેઝર ડાયાગ્રામમાં જોઈ શકો બરાબર. આ હશે તમારો જે અવરોધ હશે બરાબર એના માટે, અને આ ત્રીજી વેલ્યુ હશે એક તો ભાઈ કેપેસિટર અને ઇન્ડક્ટરનો અવરોધ હશે એ બરાબર. એ કેટલું હોય XC માઇનસ XL. હવે મારે શું ગોતવાનું છે, tan 5ની વેલ્યુ ગોતવાની છે. તો એ કેટલી આવે tan 5, એક તો સામેની બાજુ બરાબર XC માઇનસ XL છેદમાં R. તો તમે આમાં એંગલ પણ ગોતી શકો. એ કેટલું હોય tan 5, જો અહીંથી જ મળી ગયું બરાબર. સિમ્પલ આ અહીંયા પુટ ડાઉન કરવાનું. તો tan 5 કેટલું આવે, મને કેટલું મળે XC માઇનસ XL બરાબર ને છેદમાં R અવરોધ બરાબર. તો એટલી વસ્તુ તમારે કરવાની હતી. હવે એક વસ્તુ અહીંયા સમજવાની છે, જો આની વેલ્યુ પણ ધ્યાન આપો. આમાં શું હશે, જો કેપેસિટરનું મૂલ્ય શું હશે, ઇન્ડક્ટર કરતાં વધારે હશે. આના માટે ધ્યાન આપો. અહીંથી એવું હોય તો ધ્યાન આપો. જે કેપેસિટરની વેલ્યુ હશે બરાબર, કેપેસિટિવ ઇન્ડક્ટન્સ હશે એની વેલ્યુ કોના કરતાં વધારે હશે, જે તમારું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે એની વેલ્યુ કરતાં વધારે હોય ને તો ખૂણો તમને કેટલો મળે, ધન મળશે બરાબર. તો જે તમારું સર્કિટમાં જો ધ્યાન આપજો, જે તમારી સર્કિટ હશે ને એ કેવી બનશે, કેપેસિટિવ બને. આ 2 પોઈન્ટ યાદ રાખવાના. અને હવે જો કેપેસિટરની વેલ્યુ નાની હોય કોના કરતાં, ઇન્ડક્ટર કરતાં. સમજાય, કેપેસિટરની મૂલ્ય નાનું હશે ઇન્ડક્ટર કરતાં, તો ખૂણો કેટલો મળશે, ઋણ મળશે. તો જે તમારી સર્કિટ હશે એ કેવી બનશે, ઇન્ડક્ટિવ. એટલે કે જે તમારું ઇન્ડક્ટરનું મૂલ્ય હશે એ વધારે હશે. કેપેસિટરનું જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કેપેસિટરનું જે કેપેસિટિવ રિએક્ટન્સ હોય એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતાં વધારે હોય ને તો કેપેસિટિવ બનશે જે સર્કિટ હશે એ. અને જે કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય નાનું હોય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતાં, તો ખૂણો કેવો બનશે, ઋણ બનશે. અને જે સર્કિટ હશે એ કેવી બનશે, ઇન્ડક્ટિવ બનશે. તો ધ્યાન આપજો. અને આ સિમ્પલ. હવે કેપેસિટરને જે તમારું વોલ્ટેજ હોય કેપેસિટર માટે એમાં જે અવરોધ અને જે અવરોધ નહીં, જો થોડુંક હવે વધી ગયું બરાબર. તો ધ્યાન આપજો કે કેપેસિટર માટે શું હતું કે જે વોલ્ટેજ બરાબર, અને બીજું શું હોય કે જે તમારું કરંટ હશે એમાં શું હોય કે કરંટ હોય ને બરાબર એ π/2 જેટલો આગળ હોય કેપેસિટર માટે વોલ્ટેજ કરતાં બરાબર. અને ઇન્ડક્ટરમાં શું હશે કે જેમાં કરંટ હશે ને બરાબર એ π/2 જેટલો પાછળ હશે વોલ્ટેજ કરતાં. તો આના માટે ફેઝર ડાયાગ્રામ જે કેપેસિટર અને ઇન્ડક્ટરના હતા ને એ બનાવી શકો. તો આ પ્રમાણે આનું સોલ્યુશન છે. આ રીતના તમે કરી શકો, કાંઈ નથી, એકદમ સિમ્પલ છે બરાબર. જે ફેઝર ડાયાગ્રામ છે ને એ કઈ રીતનો આવ્યો એ જોવાનો છે. અને સિમ્પલ આ વસ્તુ તમને મળી જાય અને એના ઉપરથી તમે IM ગોતી શકો. ઓકે, જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. તો પહેલાં તો વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. બહુ સારી એવી પ્રોબ્લેમ છે બરાબર, JEE એકવાર આવી ગઈ છે. તો કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. જો આ ટાઈપનું એક ગૂંચળું હશે બરાબર, આ ટાઈપનું એક ગૂંચળું હશે જેને તમે ઇન્ડક્ટર કહી શકો L. હવે જો એમાં કંઈક ને કંઈક શું હશે, એને એપ્સિલોન જેટલી બેટરી સાથે કનેક્શન આપી દીધું એટલે એમાંથી કંઈક ને કંઈક વિદ્યુત પ્રવાહનું વહન થાય. સમજાયું ને? આ ટાઈપનું ગૂંચળું હશે ને આ ટાઈપની એક સર્કિટ બનાવવાની છે. એપ્સિલોન જેટલી બેટરી સાથેને કનેક્શન આપી દીધું. હવે મને જો આમાં 2 વસ્તુ આપેલી, જ્યારે તમે 100 વોલ્ટનો જે DC વાળી બેટરી કનેક્શન આપો, આમાં જરીક કંઈક છે બરાબર, તો આ રકમમાં આપેલું 100 વોલ્ટનો જ્યારે DC શું કહેવાય વોલ્ટેજ આપો
તો એમાંથી જે વિદ્યુત પ્રવાહ હશે એ કેટલા વહન થાય 1 એમ્પિયર જેટલું. આ થોડુંક આમ છે અટપટું, પણ તમે બુકમાં રકમમાં આપેલું, બરાબર. હવે શું કીધું કે 100 વોલ્ટની જે શું કહેવાય 100 વોલ્ટનો જ્યારે એસી વોલ્ટેજ આપો, બરાબર, ત્યારે એમાંથી કેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય 0.5 એમ્પિયર. અને જે આ એસી વોલ્ટેજનો જે સોર્સ હશે એની ફ્રીક્વન્સી કેટલી આપેલી 50 હર્ટ્ઝ જેટલી. તો આ જે ગૂંચળાનું જે આત્મપ્રેરકત્વ હશે, બરાબર, એ કેટલું હશે એ મારે ગોતવાનું છે, બરાબર. સિમ્પલ એટલી વસ્તુ મારે કરવાની. તો જો 100 વોલ્ટનો જે ડીસી વોલ્ટેજ સપ્લાય હશે ત્યારે કરંટ કેટલો હોય 1 એમ્પિયર. અને 100 વોલ્ટનો જ્યારે એસી સોર્સ હોય જેની ફ્રીક્વન્સી હશે 50 હર્ટ્ઝ ત્યારે કેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય 0.5 એમ્પિયર. તો આ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કેટલું હોય એ મારે ગોતવાનું જ છે. તો કાંઈ નહીં, પહેલાં તો આપણને જો ડીસી માટે ધ્યાન આપો, વોલ્ટેજ કેટલો આપેલો તો કે ભાઈ 100, બરાબર. તો આના માટે આપણને ખબર કે આનો અવરોધ કેટલો થઈ જાય VI જેટલો થઈ જાય ને, બરાબર. સિમ્પલ. તો આ 100 હશે અને આયા કેટલો પ્રવાહ કેટલો આપેલો તો કે 1 એમ્પિયર. તો જે આ શું કહેવાય કે જો આ ગૂંચળાનો કંઈક ને કંઈક અવરોધ હોય એ કેટલો હોય 100 ઓહમ જેટલો હોય, બરાબર. એટલી વસ્તુ સમજાય ને. આ પહેલો કેસ થઈ ગયો. હવે ધેરફોર કોના માટે એસી માટે જો આ વસ્તુ તમને સમજાય ને કઈ રીતનું આવ્યું કે જે આ ગૂંચળાનો અવરોધ હશે, બરાબર, ડીસી માટે એ કેટલો થઈ જાય તો કે 100 ઓહમનો થઈ જાય. હવે એસી માટે આપણે આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો એના માટે કઈ રીતનું હોય ધ્યાન આપો. તો પહેલાં તો જો એસી માટે જો તો કાંઈક ને કાંઈક આમાં શું હશે ઇન્ડક્ટર હશે અને અવરોધ પણ આપેલો, બરાબર. હા, ઇન્ડક્ટર હશે એનો કાંઈક ને કાંઈક ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલું હોય XL અને આમાં કાંઈક ને કંઈક અવરોધ પણ લગાડેલો હશે, બરાબર. એ આમાં નહીં આપેલું પણ એ R જેટલો હોય. તો હવે શું થઈ જાય તો કે અહીંયા કુલ ઇમ્પિડન્સનું મૂલ્ય આવશે R² + XC - XL. સમજાયું ને? આવું મેં શા માટે કર્યું કેમ કે આમાં અવરોધ પણ હશે અને બીજું શું આપેલું આમાં ઇન્ડક્ટર પણ હશે એટલે એનું શું કહેવાય કે XL, બરાબર, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. હવે આમાં જો કેપેસિટર નથી લગાડેલું, આમાં ખાલી Z લગાડેલું છે એટલે અરે આમાં ખાલી ઇન્ડક્ટર XL જ હશે. તો √R² પ્લસ શું થઈ જાય XL થઈ જાય ને, આની વેલ્યુ શૂન્ય થઈ જશે, બરાબર. સિમ્પલ. એટલી વસ્તુ સમજાય ને તમને લોકોને. તો હવે શું કરવાનું છે? હવે કાંઈ નહીં, Z એમને રાખો, બરાબર, Z એમને. તો આ ઇક્વેશન તમને લોકોને ખ્યાલ પડી ગયો હશે કે કઈ રીતનું આવ્યું, બરાબર. હવે મને કઈ રીતનું આમાં શું કીધું કે આમાં જે L હશે, જે આત્મપ્રેરકત્વ હશે L, એની વેલ્યુ કેટલી હોય એ મારે સિમ્પલ ગોતવાની છે. તો આપણને આ જે Z હશે કુલ ઇમ્પિડન્સ એટલે કે એને અવરોધ પણ કહેવામાં આવે, કુલ અવરોધ Z, બરાબર. અને બીજું શું આમાં વોલ્ટેજ V જેટલો આપેલો આના માટે એસી માટે છે, બરાબર. તો આપણને ખબર કે અહીંયા જો ધેરફોર V ને અહીંયા જે અવરોધ હશે એ Z જેટલો હોય અને વિદ્યુત પ્રવાહ કેટલો છે I જેટલો. આના જેવું કરવાનું છે, બરાબર. પણ આ ડીસી માટે, આ એસી માટે. તો કાંઈ નહીં, ધ્યાન આપો, V એમને રાખો અને Z, Zની જગ્યાએ આ વેલ્યુ પુટ ડાઉન કરો R² + XL એનો સ્ક્વેર અને I એમને. સમજાયું ને? બસ હવે બધી વેલ્યુ મૂકીએ. જો અહીંયા 100 વોલ્ટ આપેલો, બરાબર. 100 વોલ્ટનો શું કહેવાય કે બરાબર 100 વોલ્ટનો એસી વોલ્ટેજ આપેલો. બીજું શું કીધું કે કાંઈ નહીં, જો R²ની વેલ્યુ કેટલી આપેલી તો કે 100 એનો સ્ક્વેર ને XLની વેલ્યુ આપણને નહીં ખબર, બરાબર. ને અહીંયા તમને બીજું અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો આપેલો 0.5 એમ્પિયર. હવે શું કરવાનું છે? આનું ખાલી સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો ધ્યાન આપજો, આ 100 × 10 કેટલા થઈ જાય 1000, બરાબર, ભાગ્યા 5 તો 2000 થઈ જાય ને. ને અહીંયા લાવી દઉં આને, ના XL એમને. તો હવે જો આ 200નો સ્ક્વેર કરો ને 100નો સ્ક્વેર કરો અને એનું સ્ક્વેર રૂટ કાઢી નાખો તો તમને XLની વેલ્યુ કેટલી મળશે? આ પ્રમાણે મળીએ, બરાબર, √3 ને 100. આ પ્રમાણે તમે આની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો. કેલ્સીમાં તમે કરવાનું છે, બરાબર. હવે XL એટલે શું થઈ જાય તો કે ભાઈ XLની વેલ્યુ કેટલી હશે?
આમ હોય ને એક્સેલ એટલે શું થઈ જાય ઓમેગા એલ થઈ જાય બરાબર, ઓમેગા એલ. તો આ શું આપશે ઓમેગા એલ ને આ √3 ને આ 100. તો ઓમેગા એટલે કે શું થઈ જાય કોની આવૃત્તિ 2π f ને એલ એમને √3 ને 100. હવે આવી જાય કે વેલ્યુ, એલની વેલ્યુ મળી જાય ને બરાબર. એલને એમને એમ રાખો ને √ આનું બધું સિમ્પલી કેલ્ક્યુલેશન કરો બરાબર. આનું કરો, આને ગુણી નાખો ને છેદમાં 2π f લાવી દો. 2π ની વેલ્યુ મૂકો ને આવૃત્તિની 50 હર્ટ્ઝ છે એની વેલ્યુ મૂકો. તો જે એલ હશે ને જે એલ હશે બરાબર આત્મપ્રેરકત્વ એ કેટલું મળશે 0.5 હર્ટ્ઝ જેટલું મળશે. હેનરી મળશે, હર્ટ્ઝ ક્યાં. તો આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો બરાબર. જે એલ મળશે 0.55 હેનરી જેટલું મળે. કોન્સેપ્ટ તમને લોકોને ખ્યાલ આવ્યો ને કઈ રીતનું સોલ્યુશન કરવું. જો આમાં કાંઈ નથી, પહેલાં તો ડીસી વોલ્ટેજ સોર્સ આપેલો એના પરથી અવરોધ મેં ગોતી લીધો. હવે એવી જ રીતે આના માટે તમારે શું કરવાનું છે કે હા બરાબર એટલી વસ્તુ આપી તો એવી જ રીતે જો આના માટે તમે વોલ્ટેજને એ પ્રમાણે ઇક્વેશન રાખી શકો, આ ઇક્વેશન. અને સિમ્પલ બીજું શું કરવાનું છે એક્સેલની વેલ્યુ ગોતવાની. હવે એક્સેલ એટલે આપણને ખબર શું આવે જે ઓમેગા બરાબર ને એલ, એ હવે ઓમેગાની વેલ્યુ મૂકો 2πf ને એલ એમને એમ રાખો બરાબર. એલને એમને એમ રાખીએ ને આને છેદમાં ને જે વસ્તુ આપી એ મૂકો. તો આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો. હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપો બરાબર. જો આ ટાઈપની એક સર્કિટ હશે, એમાં ઇન્ડક્ટર, અવરોધ અને એક એસી વોલ્ટેજનો સોર્સ કનેક્શન આપી દીધો. સમજાયું ને. એક અવરોધ લગાડેલો હશે, એક ઇન્ડક્ટર જોડેલું હશે અને બીજું શું હશે કે કંઈક ને કંઈક એસી વોલ્ટેજનો સોર્સ કનેક્શન આપી દીધો. હવે એમાંથી કંઈક ને કંઈક વિદ્યુત પ્રવાહનું વહન થઈ જશે અને જે ઇન્ડક્ટર હશે એનું જે શું કહેવાય કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે, જેને ઇન્ડક્ટરનો અવરોધ કહેવામાં આવે, એ એક્સેલ જેટલો હોય. તો હવે મારે શું કરવાનું છે, જો જે વોલ્ટેજ હશે એ કેટલો આપેલો 200 વોલ્ટ આપેલો, અવરોધ હશે એ 1 ઓહમ જેટલો આપેલો અને બીજું કે જે એફ હશે જે એસી વોલ્ટેજ હશે બરાબર એનો જે શું કહેવાય ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હશે અને જે ગૂંચળું હશે એલ બરાબર એનું જે આત્મપ્રેરકત્વ હશે એ 0.1 હેનરી જેટલું આપેલું, 0.01 હેનરી જેટલું આપેલું બરાબર. તો હવે મને શું કીધું કે જો આનો મેક્સિમમ વોલ્ટેજ પછી આનું જે શું કહેવાય કે જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે એ અને જે આ જે હશે મેક્સિમમ પ્રવાહ બરાબર એની વચ્ચે જે સમયનો તફાવત હોય ડેલ્ટા ટી એનું મૂલ્ય મારે ગોતવાનું છે. સમજાયું કે એકદમ સિમ્પલ છે બરાબર, કાંઈ નથી અઘરું. ધ્યાન આપજો કઈ રીતનું ગોતવું. પહેલાં તો આપણને ખબર કે જો આમાં કુલ ઇમ્પિડન્સનું મૂલ્ય આવશે, કુલ અવરોધ બરાબર તમે એને ઝેડ વડે દર્શાવી શકો. એ કેટલું હોય તો કે ભાઈ r² + xc - xl એનો સ્ક્વેર. હવે આમાં કેપેસિટર નથી એટલે એ શું થઈ જશે શૂન્ય. તો કોની વેલ્યુ આમાં મૂકવાની r² ને xl એનો સ્ક્વેર. હવે બધી વેલ્યુ આમાં પુટ ડાઉન કરો તો જો ઝેડ બરાબર એમને એમ રાખીએ. અવરોધ મને કેટલો આપેલો તો કે 1 ઓહમ જેટલો. બીજું આમાં એક્સેલ એની વેલ્યુ નહીં આપેલી, ડાયરેક્ટ એક્સેલ નહીં આપેલું પણ આપણને ખબર એક્સેલ એટલે શું થઈ જાય ઓમેગા એલ થઈ જાય ને બરાબર ઇન્ડક્ટર માટે. તો ઝેડ એમને એમ રાખો. જો આ 1 એમને એમ ને જો ઓમેગા એટલે કોની આવૃત્તિ 2πf ને એલ એમને એમ. હવે બધી વેલ્યુ પુટ ડાઉન કરો આ ઇક્વેશનમાં બરાબર. બધી વેલ્યુ પુટ ડાઉન કરવાની છે. તો ઝેડ એમને એમ રાખીએ 1 એમને એમ. જો 2 3.14 બરાબર. બીજું શું આવશે આમાં 2πf નાનો સ્ક્વેર થઈ જશે બરાબર. અને એફ કેટલી આપેલી આવૃત્તિ 50 અને એલ હશે આત્મપ્રેરકત્વ એ કેટલું એનું મૂલ્ય આપેલું 0.01 તો એનો હોલ સ્ક્વેર બરાબર. બસ હવે આને સિમ્પલ તમારે સોલ્યુશન કરવાનું છે. જો આપણને કુલ ઇમ્પિડન્સ ઝેડ હશે એની વેલ્યુ મળી ગઈ 3.3 ઓહમ જેટલી બરાબર. હવે મારે શું ગોતવાનું છે કે આમાં જે શું કહેવાય કે સમયનો તફાવત હોય એ ગોતવાનું છે. પહેલાં તો આપણને ખબર કે જો આનો કડા તફાવત કેટલો હોય 5 = ωt જેટલો હોય ને સિમ્પલ
ઓલું જે સાઇન ઓમેગા ટી વાળું ઇક્વેશન ધ્યાન રાખવાનું. તો એમાં જો 5 પહેલાં મારે કડા તફાવત કેટલો હોય એ ગોતવો પડે, અને બીજું ઓમેગાની વેલ્યુ તો આપણને ખબર 2πf જેટલી હોય, અને સમય ગોતી શકાય બરાબર એની મદદથી. તો જો tan phi વાળી ઇક્વેશન જો શું આવે તો કે ભાઈ એક્સેલ ને છેદમાં આયા આર આવશે, જે ઇક્વેશન છે એ એક્સેલ એટલે 2π શું થઈ જાય ન્યૂ બરાબર, અને છેદમાં આર. તો બધી વેલ્યુ આમાં પુટ ડાઉન કરો, tan phi એમને એમ જો આ વેલ્યુ પુટ ડાઉન કરો, આર અવરોધ કેટલો હશે અહીંયા 1 જેટલો, ને 2π ને ફ્રીક્વન્સી મને કેટલી આપેલી તો કે ભાઈ 50 હર્ટ્ઝ જેટલી. તો આનું સોલ્યુશન કર્યો ને 5 શું આવશે tan ઇન્વર્સ 3.14 આવશે, એવું આવશે બરાબર. 5 = tan ઇન્વર્સ 3.14. હવે તમારે ટેનની નેચરલ ટેન્જેન્ટ જોવાનો છે, તો એ તમને કેટલું મળશે 5 મળશે આઈ થિંક 72 ડિગ્રી જેટલું, 72 ડિગ્રી જેટલું મળે તમને. તમારે શું જોવાનું છે, સિમ્પલ નેચરલ ટેન્જેન્ટની વેલ્યુ જોવાની છે, તો તમને એ 72 ડિગ્રી જેટલું મળશે. તો હવે કાંઈ નહીં, જો 5 = ધ્યાન આપો શું થઈ જાય ઓમેગા ડેલ્ટા ટી બરાબર. આ વસ્તુ સમજાય ને. હવે મારે સમયમાં કેટલો તફાવત આવે એ જોવાનું, તો del5/ω જો ડેલ્ટા ટી એમને એમ રાખીએ, આ 72 ડિગ્રી છે, તમે એને રેડિયનમાં કન્વર્ઝન કરી શકો. તો જો આ શું થઈ જશે del5 એમને એમ, આની વેલ્યુ 2π ન્યૂ થાય ને બરાબર. તો 72 શું કરવું પડે રેડિયનમાં, એટલે π/180 કરવા પડે, π/180 બરાબર. તો શું થઈ જાય, ને બીજું આપણને ખબર 2π ને ન્યૂ કેટલું મળશે, અહીંયા તમને 50 હર્ટ્ઝ જેટલું આપેલું. બસ આમાં કાંઈ નહીં, સિમ્પલ આ રકમ મૂકવાની છે, આ ડિગ્રીમાં છે, તમે એને રેડિયનમાં કન્વર્ઝન કરી શકો બરાબર. π/180 કરો તો ડેલ્ટા ટી તમને કેટલું મળશે 4 મિલીસેકન્ડ જેટલો તફાવત આવશે લેગિંગ બરાબર. એટલો લેગિંગ આવે. આમાં શું કેમાં લેગિંગ તમને જોવા મળશે તો કે જો જે પ્રવાહ હશે અને જે આ એક્સેલની વેલ્યુ હશે ને એમાં 4 મિલીસેકન્ડ જેટલો લેગ જોવા મળશે. તો આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો. હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપજો. તમને છે ને એક બરાબર એલઆર શ્રેણીમાં કનેક્શન આપેલું હશે, એક તો ઇન્ડક્ટર આપેલું અને એક અવરોધ આપેલો, બંનેને કેમાં શ્રેણીમાં બરાબર કનેક્શન આપેલું જ છે, અને એની સાથે કંઈક ને કંઈક એસી વોલ્ટેજ સોર્સ કનેક્ટ કરી દીધો. તો હવે મને જો એટલી વેલ્યુ આપેલી, એમાં જે વોલ્ટેજ હશે એની વેલ્યુ કેટલી છે 12 વોલ્ટ, અને જે એસી સોર્સ હશે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ જેટલી જ છે, અને જે આમાં જે વિદ્યુત પ્રવાહ હશે એ 0.5 એમ્પિયર જેટલો વહન થાય છે બરાબર. હવે જે વોલ્ટેજ અને કરંટ હશે એ બંને વચ્ચે જે કડા તફાવત હશે એ π/3 છે બરાબર, રેડિયન હશે, π/3 રેડિયન. તો જે આ અવરોધની વેલ્યુ કેટલી હોય આર એ મારે ગોતવાની છે. સમજાયું ને. એલઆર જો એલઆર શ્રેણીમાં કનેક્શન આપેલું, એની સાથે કંઈક ને કંઈક એસી વોલ્ટેજનો સોર્સ કનેક્ટ કરી દીધો બરાબર. હવે મને જો એટલી વેલ્યુ આપેલી, વોલ્ટેજ 12 વોલ્ટ, આની જે આવૃત્તિ હશે એ 50 હર્ટ્ઝ જેટલી આપેલી, આમાંથી જે વિદ્યુત પ્રવાહ હશે એ 0.5 એમ્પિયર જેટલો વહન થાય. બીજું વોલ્ટેજ અને કડા વચ્ચે જે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચે જે કડા તફાવત હશે એ π/3 રેડિયન હશે. તો જે આ અવરોધ કેટલી હોય બરાબર, અવરોધનું મૂલ્ય કેટલું હોય એ મારે સિમ્પલ ગોતવાનું. તો હવે ધ્યાન આપો કઈ રીતનું આનું સોલ્યુશન કરું. પહેલાં તો જો આમાં એક શું હશે, એક એલ હશે ઇન્ડક્ટર અને અવરોધ. તો આપણને કુલ અવરોધની વેલ્યુ જોતી હોય બરાબર, ઇમ્પિડન્સની વેલ્યુ જોતી હોય તો કઈ રીતનું r² + XL એનો સ્ક્વેર, આમ થઈ જાય ને સિમ્પલ. આ ઇક્વેશન તમે ભણી ગયા. હવે મારે આમાં શું કરવાનું છે, આર હશે અવરોધની વેલ્યુ ગોતવાની છે, પણ પહેલાં મને આમાં ઝેડની વેલ્યુ નહીં ખબર, અને જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હશે XL એની વેલ્યુ પણ નહીં ખબર. તો પહેલાં એ વસ્તુ ગોતી લઉં ઝેડ અને XLની. તો ઝેડની વેલ્યુ કઈ રીતની ગોતી શકાય ધ્યાન આપો. પહેલાં તો આપણને ખબર કે અહીંયા શું થઈ જાય IRMS બરાબર. આ ઇક્વેશન જોઈ ગયા હતા, VRMS ને છેદમાં શું આવે કુલ ઇમ્પિડન્સ Z. આ સમજાયું ને કઈ રીતનું આવ્યું, આ બહુ પહેલાં જોઈ ગયા બરાબર. તો પહેલાં શું કરીશું, ઝેડની વેલ્યુ ગોતી લઉં. તો VRMS ને છેદમાં શું આવી જાય IRMS.
તો કાંઈ નહીં, ઝેડની વેલ્યુ કેટલી મળીએ? જો અહીંયા વોલ્ટેજ કેટલો આપેલો? 12 જેટલો, અને વિદ્યુત પ્રવાહ કેટલો આપેલો? 0.5 એમ્પિયર. તો આનું સોલ્યુશન કરો તો ઝેડની વેલ્યુ મળી જાય. આનું ખાલી સોલ્યુશન કરવાનું, 12 ભાગ્યા 0.5 કરો અથવા તો 120 ભાગ્યા 5 કરો. શું થઈ જાય? 24 આવે ને, 24 ઓહમ. તો આ કોની વેલ્યુ મળી ગઈ તમને? સિમ્પલ ઝેડ હશે એની વેલ્યુ મળી ગઈ. હવે મારે શું ગોતવાનું છે આમાં કે જો હવે એક્સેલની વેલ્યુ ગોતી લઉં, બરાબર, અને આ ઇક્વેશનમાં મૂકવાની. તો આપણને ખબર, જો tan 5 લઈ લઉં, tan 5 સિમ્પલ એના મદદથી થઈ જશે. એક્સેલ ને છેદમાં શું આવી જાય? તમારું એક્સેલ ને છેદમાં આર આવી જાય ને. સમજાયું? આવું શા માટે મેં કર્યું? તો હવે આમાં જે વેલ્યુ આપી એ મૂકો. જો આમાં 5 આપેલું, એક્સેલની વેલ્યુ ગોતવાની. શું થઈ જાય? tan 5 ને બીજું અહીંયા શું આવશે? આર. તો કાંઈ નહીં, 10 એમને એમ રાખો. 5 કેટલા મળે? આપેલા છે π/3, બરાબર, ને આર એમને એમ. તો 10 π/3 કરો, એની વેલ્યુ કેટલી મળશે? √3, બરાબર, કેટલી મળે? આર જેટલી. તો એક્સેલની વેલ્યુ મળી ગઈ. જો શું ગોતવાનું છે આમાં? તમારે આર ગોતવાનું. તો એક્સેલ મળી ગયા, બીજું ઝેડ હશે એની વેલ્યુ મળી ગઈ. આ ઇક્વેશનમાં મૂકો, ઇક્વેશન નંબર 1માં. તો ઝેડની વેલ્યુ કેટલી? 24. આર મારે ગોતવાની છે, બરાબર, ને એક્સેલ એટલે √3r. તો શું થઈ જાય? આમ થઈ જાય ને. તો r + 1 + 3 કરો તો તમને શું મળશે? 4r². 4r² એનું રૂટ કાઢી નાખો, બરાબર, તો 2r મળે ને. હવે 2r તો આમ થઈ જાય. જો હું ડાયરેક્ટ કરું, બરાબર, તો આર કેટલું મળશે? 12 ઓહમ જેટલું. ખાલી આમાં કિંમત મૂકવાની છે, આનું સોલ્યુશન કરવાનું છે. આ 4r² એનું રૂટ કાઢો એટલે 2r ને 24 ભાગ્યા 2 કરો એટલે 12 ઓહમ જેટલું મળે અવરોધ. તો અવરોધ કેટલો મળશે? 12 ઓહમ જેટલો, બરાબર. સિમ્પલ છે, આ પ્રમાણે તમે કરી શકો. જો આના અડધા જેટલા મળે કુલ ઇમ્પિડન્સ. સિમ્પલ, બરાબર, અડધું જ મળે ને. જો અહીંથી કરવું ના હોય ને તો આમ પણ થઈ જાય કે આ બાર. કઈ રીતનું થઈ જાય? તો કે જો આ કુલ અવરોધનું મૂલ્ય કેટલું હશે? કુલ ઇમ્પિડન્સ હશે 24. હવે આપણને ખબર કે બધાનો શું થઈ જાય? સરવાળો થઈ જાય ને. કુલ અવરોધ, કુલ અવરોધ અથવા ઇમ્પિડન્સ, તો બંનેનો સરવાળો. તો આ બાર હશે, બરાબર. જો આ બાર અને આ બાર થઈ જાય ને 24, બંનેનો સરવાળો કરો તો એટલે આ 12 ઓહમ જેટલો અવરોધ મેળવો. આમાં લોજિક લગાડી શકો, બરાબર. આ પ્રમાણે પણ આનું સોલ્યુશન થઈ શકે. એકદમ સિમ્પલ છે. તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 3 વિશે વાત.